ડભોઈમાં ડ્રેનેજ અને પાણીની ગંભીર સમસ્યાઓનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે. નગરના વિવિધ વિસ્તારોમાં આ સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. તેવામાં ડ્રેનેજ માટે ડભોઈના ગાંધીશેરી વિસ્તારમાં હજુ મહિના પૂર્વે જ બનાવેલો આરસીસી રોડ તોડવાનો વારો આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રોડ બનાવતા સમયે જ અમે આ ડ્રેનેજની સમસ્યા બાબતે જણાવેલ છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કે નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ઉપરથી જૂના રોડનો કાટમાળ સહિતની વસ્તુઓના કારણે હવે આ ડ્રેનેજ ઉભરાવા માંડી છે. એટલે હવે નવો જ બનાવેલો રોડ ખોદીને સમસ્યાનું સમાધાન કરવાનો વારો આવ્યો છે, જેનો ભોગ સ્થાનિક લોકોએ બનવું પડે છે. નગરમાં ચાલતી ચર્ચા મુજબ ગત બોર્ડ દ્વારા છેલ્લા સમયે લાખોના બિલો પાસ કરવા માટે અને કમિશન લેવા માટે થઈને આવા કામોને બહાલી આપી રાતોરાત જ કરવામાં આવ્યા છે, જેથી કામની ગુણવત્તા પણ ન જળવાયેલી હોવાનો આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ છે. અમે ગાંધીશેરીમાં રહીએ છીએ અને આ રોડ બનાવવાનો હતો તે વખતે ગટરોનો પ્રશ્ન હતો, તો ગટરોનો પ્રશ્ન કીધો તો પણ એ લોકોએ કશું કર્યું નથી અને રોડ બનાવ્યો અને અમે કીધું તો બી તો અત્યારે ફરી તોડાયો અને આ તોડીને જતા રહ્યા છે. સરખું કર્યું છે નહીં અને મારા પગથિયા પણ તૂટી ગયા છે. પગથિયા બી કોઈના ગાંધીશેરીમાં કરવા આવ્યા નથી. કોન્ટ્રાક્ટરને કહીએ છીએ તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મારી જવાબદારી નહીં, આ મારામાં નથી આવતું, આ નગરપાલિકામાં આવે છે. તો હવે નગરપાલિકામાં અમે કોને કહેવા જઈએ? એમ કહીએ, ફોન કરીએ તો પણ એ કોન્ટ્રાક્ટર આવતો છે નથી. રોડ બંધ હતો ગટરની પરિસ્થિતિ શું હતી? ગટરની પરિસ્થિતિ તે વખતે તો એમ સારી જ હતી, એમ કમ્પ્લીટ જ હતી, પણ જ્યારે કે રોડ કર્યો ત્યારથી જ આ ગટરો અમારી બ્લોકઅપ થઈ ગઈ છે. એટલે પાણી જતું જ નથી. તો અમે એમને કીધું કે પાણી જતું નહીં ભાઈ, તો અમારે હવે કરવું શું? ચાલુ કામે મેં કીધું હતું તો બી એવું કીધું કે ના બેન કરાવીશું, ફોન કરીએ, કોન્ટ્રાક્ટર આવતો જ નહીં, પછી કોને પકડવા જવાનું? એને 2-3 વાર ફોન કર્યા, મેં કર્યો, અમારા બેને કર્યો, પણ એ આવતો જ નતો કોન્ટ્રાક્ટર. મજૂરોને કહીએ પણ મજૂરો કોઈ માનવા જ તૈયાર નહીં. કશું હા એવું તમારા વિસ્તારના કોર્પોરેટરો કોઈ જોવા આવ્યું નથી. રોડ બન્યો પણ કોઈ જોવા આવ્યું નથી. અને એમાં પણ 4 ઇંચનો જ માલ વાપર્યો છે. 8 ઇંચનો વાપરવો જોઈએ તો 4 જ ઇંચનો માલ વાપર્યો છે. રોડ આ ચોમાસામાં ગાડીઓ આતે જશે, રોડ તો જેવો હતો એવો થઈ જવાનો છે. ખાલી ચૂંટણી હતી એટલા માટે આ લોકોએ રોડ કર્યો, બાકી કરવાના હતા નહીં. કોઈ ભરવા નથી આવતા. ચૂંટણી આવે તો બધા આવે છે, બાકી કોઈ આવતું છે નહીં. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે. ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો. પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48 કરજણ.